નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને હિન્દીમાં કવિતા 21 હિન્દી ભાષા એટલે હિન્દી ભાષા તે કવિતા આજે હું તમને શીખવીશ। આ કવિતા હું ગાઉં છું અને તમે બધા શાંતિથી સાંભળજો। देश दुलारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा। देश दुलारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा। पढ़ते हैं सब बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से। देश दुलारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा। जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती। देश दुलारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा। सब फूलों की खुशबू वाली फुलवारी है हिंदी भाषा। देश दुलारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा। देश दुलारी हिंदी भाषा हमको प्यारी हिंदी भाषा। આ કવિતા સાંભળવાની બધાને મજા આવી ને? તો ચાલો આજે આ કવિતા વિશે હું તમને શીખવીશ। જુઓ જોઈએ, દેશ દુલારી એટલે દેશની વહાલી, હિન્દી ભાષા એટલે હિન્દી ભાષા। દેશ દુલારી એટલે દેશની વહાલી, હિન્દી ભાષા એટલે હિન્દી ભાષા। દેશ દુલારી હિન્દી ભાષા એટલે દેશની વહાલી હિન્દી ભાષા। ત્યાર પછી જુઓ જોઈએ, હમકો એટલે અમને, પ્યારી એટલે પ્રિય અથવા પ્યારી, हिंदी भाषा एटले हिंदी भाषा। हमको एटले अमने, प्यारी एटले प्यारी, हिंदी भाषा एटले हिंदी भाषा। हमको प्यारी हिंदी भाषा एटले अमने प्यारी हिंदी भाषा। त्यार पछी जुओ जोईए, पढ़ते हैं एटले भणीए छीए, पढ़ते हैं एटले भणीए छीए। सब एटले बधा, बड़े एटले मोटा, चाव से एटले शोखथी। पढ़ते हैं एटले भणीए छीए, सब एटले बधा, बड़े एटले मोटा, चाव से एटले शोखथी। पढ़ते हैं सब बड़े चाव से एटले भणीए छीए बधा मोटा शोखथी। त्यार पछी जुओ जोईए, अपनाते हैं एटले अपनावीए छीए। प्रेम भाव से एटले प्रेम भावथी। अपनाते हैं एटले अपनावीए छीए, प्रेम भाव से एटले प्रेम भावथी। अपनाते हैं प्रेम भाव से एटले अपनावीए छीए प्रेम भावथी। त्यार पछी जुओ जोईए, जन जन को एटले लोकोने, हे हिंदी भाती, हिंदी एटले हिंदी, भाती एटले गमती। जन जन को हे एटले लोकोने, हिंदी भाती एटले हिंदी गमती। जन जन को हे हिंदी भाती एटले लोकोने गमती हिंदी भाषा।
જન જન કોહે હિન્દી ભાતી એટલે લોકોને ગમતી હિન્દી ભાષા. યહ એટલે આ એટલે હિન્દી ભાષાની અહીં વાત કરવામાં આવી છે. યહ એટલે આ, ભારત કો એટલે ભારતને, એક એટલે એક, બનાતી એટલે બનાવતી. યહ ભારત કો એક બનાતી એટલે આ ભારતને એક બનાવતી. ફરીથી યહ એટલે આ, ભારત કો એટલે ભારતને, એક એટલે એક, બનાતી એટલે બનાવતી. યહ ભારત કો એક બનાતી એટલે આ ભારતને એક બનાવતી. સબ એટલે બધા, ફૂલો કી એટલે ફૂલોની, ખુશ્બુવાલી એટલે સુગંધવાળી. સબ એટલે બધા, ફૂલો કી એટલે ફૂલોની, ખુશ્બુવાલી એટલે સુગંધવાળી. સબ ફૂલો કી ખુશ્બુવાલી એટલે બધા ફૂલોની સુગંધવાળી. ફૂલવારી એટલે ફૂલવાડી. હે એટલે છે, હિન્દી ભાષા એટલે હિન્દી ભાષા, ફૂલવારી હે એટલે ફૂલવાડી છે, હિન્દી ભાષા એટલે હિન્દી ભાષા. ફૂલવારી હે હિન્દી ભાષા એટલે ફૂલવાડી છે, હિન્દી ભાષા. ફરીથી બે લાઈન. સબ ફૂલો કી ખુશ્બુવાલી એટલે બધા ફૂલોની સુગંધવાળી. ફૂલવારી હે હિન્દી ભાષા એટલે ફૂલવાડી છે, હિન્દી ભાષા. અહીં ફૂલોની સુગંધવાળી અને ફૂલવાળી હિન્દી ભાષાને એટલા માટે કીધી છે કે બધા રાજ્યોની ભાષામાં હિન્દી ભાષાનો થોડો અંશ જોવા મળે છે, એટલે તેને ફૂલવાડી કહી છે. ફરીથી એકવાર જોઈએ. દેશ દુલારી હિન્દી ભાષા એટલે દેશની વહાલી હિન્દી ભાષા. હમકો પ્યારી હિન્દી ભાષા એટલે અમને પ્યારી હિન્દી ભાષા. પઢતે હે સબ બડે ચાવ સે એટલે ભણીએ છીએ બધા મોટા શોખથી. અપનાતે હે પ્રેમ ભાવ સે એટલે અપનાવીએ છીએ બધા પ્રેમ ભાવથી. અપનાતે હે પ્રેમ ભાવ સે એટલે અપનાવીએ છીએ પ્રેમ ભાવથી. જન જન કો હે હિન્દી ભાતી એટલે લોકોને ગમતી હિન્દી ભાષા. યહ ભારત કો એક બનાતી એટલે આ ભારતને એક બનાવતી. સબ ફૂલો કી ખુશ્બુવાલી એટલે બધા ફૂલોની સુગંધવાળી. ફૂલવારી હે હિન્દી ભાષા એટલે ફૂલવાડી છે, હિન્દી ભાષા. ત્યાર પછી જુઓ જોઈએ સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય. તેમાં છે પ્રશ્ન નંબર 1. नीचे दिए हुए हिंदी शब्दों के लिए गुजराती शब्द लिखो. એટલે નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દો લખો. અહીં તમને હિન્દી શબ્દ આપેલા છે. એમાં પહેલું છે દુલારી. તો અહીં આપેલી ખાલી જગ્યામાં તમારે દુલારીનો ગુજરાતી શબ્દ અહીં લખવાનો છે. તો દુલારી એટલે વહાલી. દુલારી એટલે વહાલી. તેવી જ રીતે બીજા શબ્દ પણ આપેલા છે. હમકો, પઢના, ચાવ, ફૂલવારી, યહ. આ બધાનું ગુજરાતી તમારે જાતે લખવાનું છે. ત્યાર પછી જુઓ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે પૂછે હુએ પ્રશ્નો કે ઉત્તર લીખો. એટલે નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે हिंदी देश की कैसी भाषा है. અહીં જવાબ આવશે હિન્દી દેશ કી દુલારી ભાષા હૈ. તેવી જ રીતે તમારે બીજો અને ત્રીજો પ્રશ્ન વાંચીને તેના જવાબ લખવાના છે. આ સ્વાધ્યાય તમારે હોમવર્કમાં પૂરું કરવાનું છે.